કેમ છો ફ્રેન્ડ્સ? સીમાસ ક્રિએટિવમાં તમારું સ્વાગત છે. આજે હું બનાવું છું ઘઉંના પોંકની કટલેસ. તો ચાલો શરૂ કરીએ. સામગ્રીમાં જોઈશે 1 બાઉલ ઘઉંનો તાજો પોંક, 1 બાઉલ ફણગાવેલા મગ, બાફીને મેશ કરેલા 2 બટાકા, બાઇન્ડિંગ માટે પૌવા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, ચપટી હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર, સંચળ. મિત્રો, આપણે આગળ મીઠું ઉમેરી દીધું છે એટલે વધારે પડતું ખારાશ ના થાય તે પ્રમાણે સંચળ ઉમેરવું. અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર. હવે મિક્સર જારમાં પહેલાં ઘઉંનો પોંક ક્રશ કરી લો, ત્યારબાદ ફણગાવેલા મગને પણ ક્રશ કરી લો. પછી એક બાઉલમાં ક્રશ કરેલો પોંક લો, તેમાં ક્રશ કરેલા ફણગાવેલા મગ અને બાફેલા બટાકા ઉમેરો. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મરી પાવડર, સંચળ, આમચૂર પાવડર, શેકેલા જીરાનો પાવડર ઉમેરો. તમારે ગળપણ ઉમેરવું હોય તો 1 ટેબલસ્પૂન ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. બધો જ મસાલો મિક્સ કરી દો અને બાઇન્ડિંગ માટે પૌવા ઉમેરો. મારે બાઇન્ડિંગ માટે 3 ટેબલસ્પૂન પૌવાનો ઉપયોગ થયો છે. બરોબર મિક્સ કરી લો. મારે અહીંયા મિની કટલેસ બનાવવી છે એટલે મેં તે પ્રમાણેનું મોલ્ડ પસંદ કર્યું છે. આ જ મિની કટલેસના મોલ્ડને પહેલાં તેલથી ગ્રીસ કરી લો અને તેમાં બરોબર માવો જેટલો આવે તે પ્રમાણે ફિટ કરીને સેટ કરો અને પછી ડીમોલ્ડ કરો. આ જ રીતે બધી જ કટલેસ તૈયાર કરી દો. ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી. આ કટલેસ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે. જ્યારે પણ ઘઉંના પોંકની સિઝન આવે ત્યારે એકવાર તો આ કટલેસ જરૂરથી બનાવવી. આ કટલેસનો ઉપયોગ સ્ટાર્ટર તરીકે પણ થઈ શકે છે. કટલેસ જેવી ગરમ ગરમ હોય ત્યારે તરત જ તેની ઉપર ચાટ મસાલો ભભરાવવો. ચાટ મસાલાને કારણે કટલેસનો સ્વાદ ખૂબ જ વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો તૈયાર છે આપણી ઘઉંના પોંકની મિની કટલેસ. સર્વિંગ બાઉલમાં લઈ અને તેને ખજૂર આંબલીની ચટણી, કોથમીર ચટણી અને કોથમીરની ચટણી સાથે ડુંગળી મિક્સ કરો. તેવી જ રીતે સર્વ કરો. મિત્રો, તમે પણ એકવાર આ કટલેસ જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મારી સાથે શેર કરજો. ફરી મળીશું બીજી એક નવી વાનગી સાથે.